કપૂરિયા તમે નામ તો સાંભળ્યું જ હશે, તો આજે સાથે બનાવી પણ લઈએ। એકદમ હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થાય છે। તો અહીં 1 કપ જેટલા ચોખા લીધા છે, સાથે 1 કપ જેટલી ચણાની દાળ લીધી છે। બધું જ મિક્સરમાં મિક્સ કરી લેવાનું છે અને એકદમ થોડો દરદરો કરકરો લોટ થાય એ રીતે પીસી લેવાનું છે। તમે વધારે ક્વોન્ટિટીમાં દળાવો હોય તો તમે ઘંટીએ પણ દળાવી શકો છો અને 3 થી 4 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। તો આપણે એકદમ સરસ લોટ દળાઈને રેડી થઈ ગયો છે, જોઈ શકો છો। તો બસ આ રીતનો એકદમ ઝીણો કરકરો થોડો કરકરો લોટ આપણે દળીને તૈયાર કરવાનો છે। તો લોટ આપણો તૈયાર થઈ ગયો છે। હવે આપણે કઢાઈ મૂકીશું। કઢાઈમાં અડધી ચમચી જીરું, અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું અને સાથે જ પિંચ જેટલી હિંગ પણ એડ કરી દઈશું। બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। અજમો અને જીરું થોડું બ્રાઉન થાય એટલે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું। લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। સાથે જ તલ પણ એડ કરીશું। 1 મિનિટ માટે શેકાવા દઈશું। હવે અહીં આપણે ગાજરને છીણી રાખ્યું હતું। તમે તુવેરના દાણા સિઝનમાં મળતા હોય તો તમે એ પણ ક્રશ કરીને એડ કરી શકો છો। વટાણા પણ ક્રશ કરીને એડ કરી શકો છો। તો લગભગ 2 થી 5 મિનિટ સુધી ગાજર સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચડવી લઈશું। અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને સાથે જ 2 ચમચી જેટલી સિંગદાણાનો ભૂકો એડ કર્યો છે અને 1.5 થી 2 કપ જેટલું પાણી એડ કરવાનું છે। તો 1 કપની સાથે 2 કપ પાણી કે 1.5 કપ પાણી એડ કરી શકો છો। તમે વધારે પણ એડ કરી શકો છો। સાથે જ ખાટું દહીં 3 થી 4 ચમચી એડ કરીશું અને 1 ચમચી જેટલા ધાણા એડ કરીશું। બધું સરસ મિક્સ કરીશું અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને થવા દઈશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ઉભરો આવે ત્યાં સુધી તમે મારી ચેનલને જઈને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો। રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો। કમેન્ટ પણ કરી શકો છો। પાણી ઉકળે એટલે આપણે 1 કપ લોટ એડ કરી દેવાનો છે। લોટ એડ કર્યા પછી કન્ટિન્યુઅસલી હલાવવાનું છે અને એકદમ સરસ કઢાઈને છોડી દઈને ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા જવાનું છે। તો બસ આ રીતે સરસ બધું જ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે। જોઈ શકો છો આ રીતે બધું જ સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ। હવે ગેસ બંધ કરી દઈશું। હાથે અડી શકાય ત્યાં એટલું ઠંડુ થવા દેવાનું છે અને પછી આ રીતે હું જે રીતે વાળું છું એ રીતે કે તમને કોઈ પણ શેપમાં ગમતા હોય એ શેપમાં તમે કપૂરિયા વાળી શકો છો। તો સુરતની મોસ્ટ ફેવરેટ ડિશ છે કપૂરિયા, જે લોકો નાસ્તામાં હંમેશા બનાવતા જ હોય છે। તો તમે પણ મારી રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો, બનાવજો, શેર પણ કરજો। તો મળીશું આવી જ રીતે નવા વિડીયો સાથે। તો બધા જ કપૂરિયા વળીને તૈયાર થઈ ગયા છે। એને આપણે ડીશમાં ગોઠવી દઈશું। હવે ઢક્કન ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી આપણે એને બફાવા દઈશું। તો બહુ જ સરસ કપૂરિયા આપણા તૈયાર થઈ ગયા છે। તો ઢાંકી દીધું છે ને હવે થઈ પણ ગયા છે। તો સર્વ કરીશું। તો એક પ્લેટમાં મેં કપૂરિયા મૂક્યા છે અને કપૂરિયાની ઉપર સિંગ તેલ એડ કર્યું છે। તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો અને કપૂરિયા તમને જે પણ શેપમાં ગમતા હોય એ શેપ પર તમે વાળી શકો છો। તમારી પસંદગી અનુસાર તમે એને લાંબા કે ગોળ જે પણ શેપમાં ગમતા હોય એ રીતે તમે વાળી શકો છો। તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો।